નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેથ્સ મેજિક બાય દિલીપ વિરડાની અંદર તમારું સ્વાગત છે। આજથી આપણે નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જે સિરીઝ આપને આવનારી તમામ પરીક્ષાઓની અંદર ઉપયોગી થશે। આ સિરીઝની અંદર આપણે એકદમ બેઝિકથી લઈ અને એકદમ આપણે ટોપ લેવલ સુધીના જે કાંઈ પણ કન્સેપ્ટ છે એ તમામ કન્સેપ્ટો આપણે આવરી લેવાના છે। ઘણા બધા વિદ્યાર્થીઓએ એવું કીધેલું કે સાહેબ કોઈ એવી શરૂઆત કરો કે જે અમને આવનારી તમામ પરીક્ષાઓની અંદર ઉપયોગી થાય। તો આજથી જ આ હું નવી સિરીઝની શરૂઆત કરવા જઈ રહ્યો છું કે જેની અંદર તમને મેથ્સના એકદમ બેઝિક લેવલના ટોપિકથી લઈ અને એન્ડ સુધીના ટોપિક બધા ટોપિક આપણે કવર કરવાનો પ્રયત્ન કરશું। વન બાય વન આપણે એક લેક્ચર હું રેકોર્ડ કરી અને આની અંદર અપલોડ કરતો જઈશ। જેમ જેમ આપણા વિડીયો આવતા જાય એમ ખાસ જોતા જાજો, જેથી જે વિદ્યાર્થીઓ એકદમ પાયાથી શરૂઆત કરે છે એ લોકોને ખાસ અહીંયા ગણિતની અંદર ખૂબ એટલે ખૂબ સરળતા રહેશે। બેઝિક એટલે ક્યાંથી આપણે વાત કરવાની છે તો કે ગણિત છે ને એ ઘણા બધા વિદ્યાર્થીઓનો એક આમ કહેવાય ને કે મગજનો દુખાવાનો પ્રશ્ન થાય। તો આજે હું એ રીતે થોડીક બેઝિક શરૂઆત કરીશ કે જેથી વિદ્યાર્થીઓને સમજાય કે હા આપણે અહીંયાથી ગણિતની શરૂઆત કરવાની છે। તો આપણું પહેલું જ ચેપ્ટર છે જેના વિશે આપણે વાત કરવાની છે, જેનું નામ મેં આપ્યું છે સંખ્યા જ્ઞાન એટલે કે નંબર સિસ્ટમ્સ। આ બેઝિક છે। આ બેઝિકમાં આપણે શું શું વસ્તુઓ શીખવાની છે તો કે ભાઈ ગણિત છે ને એનો મોટામાં મોટો પ્રશ્ન એ છે કે આપણે એને ભણવાની શરૂઆત ક્યાંથી કરવી પડે તો કે ગણિત એટલે થાય શું? આ જ આપણા મનની અંદર રહેલો સૌથી મોટામાં મોટો પ્રશ્ન છે અને આ જ પ્રશ્ન હું તમને આજથી જ સોલ્વ કરી દઉં છું। કઈ રીતે તો કે ભાઈ ગણિત એટલે શું, ગણિતની શરૂઆત ક્યાંથી થાય, ગણિત મારે ભણવું ક્યાંથી? તો કે પહેલો જ પ્રશ્ન છે એનો જવાબ હું આપું છું કે તમે આ એક સવાલનો જવાબ મને આપી દો તો તમને ખબર પડી જાય તો કે ભાઈ ગણિત એટલે શું? તો કે ગણિતની અંદર શું આવતા હોય છે તો કે ભાઈ ગણિતની અંદર જુદા જુદા આંકડાઓ આવતા હોય છે। આપણે આવી વાત શીખાવ હોઈએ છીએ કે ભાઈ ગણિતમાં શું આવે તો કે જુદા જુદા આંકડાઓ આવે છે। હવે આ આંકડાઓ હોય છે એ આપણે એકારે ભેગા કરી લખતા હોઈએ છીએ। તો ગણિતની અંદર સૌથી મોટામાં મોટો પહેલો પ્રશ્ન એ છે કે ભાઈ ગણિતની અંદર સંખ્યા કઈ રીતે બને છે? શું સવાલ છે ગણિતની અંદર સૌથી પહેલો કે ભાઈ ગણિતની અંદર કોઈ સંખ્યા છે એ કઈ રીતે બને છે? આ સવાલનો જવાબ જો આપણે આપી દઈએ એટલે આપણા ગણિત ભણવાની શરૂઆત થઈ ગઈ કે ભાઈ। તો ચાલો શરૂ કરીએ કે ભાઈ ગણિતની અંદર કોઈ સંખ્યાઓ છે એ કઈ રીતે બને છે। તો કે એક વસ્તુ જોવા જાવ કે ભાઈ ગણિતની અંદર સંખ્યાઓ ટોટલ છે કેટલી તો કે ભાઈ સંખ્યાઓ નથી, ગણિતની અંદર આંકડાઓ છે। કયા કયા આંકડાઓ છે તો કે ભાઈ ગણિતની અંદર 0 છે, 1 છે, 2 છે, 3, 4, 5, 6, 7, 8 અને 9। આ ગણિતની અંદર છે ને આ 9 આંકડાઓ છે અને આ 9 આંકડા પોતાનું ખુદનું એક અસ્તિત્વ ધરાવે છે અને આ 9 આંકડાનું પોતાનું ખુદનું અસ્તિત્વ એટલે એને દરેકને પોતાની કહેવામાં આવે છે મૂળ કિંમત। શું કહેવામાં આવે છે? દરેકને પોતાની મૂળ કિંમત કહેવામાં આવે છે। 1 ની મૂળ કિંમત 1 થાય, 2 ની મૂળ કિંમત 2 થાય, 3 ની મૂળ કિંમત 3 થાય। જે આંકડો છે એને જ પોતાની જે કિંમત છે એને પોતાની મૂળ કિંમત કહેવામાં આવે છે। પણ અહીંયા આ મૂળ કિંમત ઉપરાંત એનું એક બીજું નામ છે જેને કહેવામાં આવે છે દાર્શનિક કિંમત। શું કહેવામાં આવે છે એને? દાર્શનિક કિંમત। અને એક એવું નામ કે જેને આપણે ઘણી બધી વખત ન જ સાંભળ્યું હોય અને એ નામ એટલે જેને કહેવામાં આવે છે સ્થૂળ કિંમત। કેવી કિંમત કહેવામાં આવે છે? સ્થૂળ કિંમત। એટલે 3 નામ થયા અહીંયા। કયા નામ થયા? 3 નામ થયા। એક મૂળ કિંમત, બીજું દાર્શનિક કિંમત અને ત્રીજું તો કે સ્થૂળ કિંમત। આ દરેકનો મતલબ થશે હંમેશા જે અંક છે એ અંક પોતે। તો અહીંયા મેં એવું કીધું કે ભાઈ આટલા અંકો છે ને એ પોતાનું અસ્તિત્વ ધરાવે છે। હવે આ અસ્તિત્વ ધરાવે છે, અસ્તિત્વ ધરાવ્યા પછી એનું કરવું શું તો કે જો આ બધા છે ને એ એક મોતીઓ છે। આ બધાય મોતી મારે એક જગ્યાએ ભેગા કરવા પડશે અને આ બધાય મોતી એક જગ્યાએ હું ભેગા કરી દઉં એટલે આ મોતીઓમાંથી બની જશે એક માળા અને એ માળા એટલે આપણી જેને કહેવામાં આવે છે સંખ્યા। તો હવે મોતીઓ આપણે કઈ રીતે ભેગા કરશું તો કે એમનો મને મજા આવી એમ હું લેતો જઈશ તો કે ના। ગણિતની અંદર જે કાંઈ પણ સંખ્યાઓ એટલે કે જે કાંઈ પણ આંકડાઓ હોય છે એને જુદા જુદા સ્થાન ઉપર બેસાડવામાં આવે છે। હવે પ્રશ્ન એ છે કે ભાઈ ગણિતની અંદર કોઈ સંખ્યાઓ છે, કોઈ આંકડાઓ છે તો એ આંકડાઓ છે એના સ્થાન કેટલા
તો આપણે ખબર છે કે આપણે પહેલેથી શીખતા આવીએ છીએ કે ભાઈ તમને ખબર હોય, હું એક સરસ મજાનું એક એક્ઝામ્પલ આપું કે આપણે ભણતા ત્યારે આવી એક સરસ મજાની પાટી આવતી અને આ પાટી ઉપર આવી રીતે આમ ઉપર આમ ડિઝાઇન દોરેલી હોય ને એની અંદર આમ ઓલા મણકા દોરેલા હોય, અહીંયા 1 દોરેલો હોય, અહીંયા 2 દોરેલા હોય, અહીંયા 3 દોરેલા હોય, અહીંયા 4 દોરેલા હોય, બરાબર છે. તો અહીંયા આ રીતની જે ડિઝાઇન દોરેલી આવતી એટલે મને ખબર પડે છે કે અહીંયા પહેલા મારે 1 અંક લેવાનો થશે, આ પહેલો અંક લઈશ, હવે પહેલો અંક લઈશ પછી પાછો બીજો અંક લેવામાં આવશે. તો જે પહેલો અંક લેવામાં આવતો તો આપને ખબર છે એને કેવો અંક કહેવામાં આવતો હતો આપણે, તો કે જે પહેલો અંક લેવામાં આવે છે એને આપણે એનો એકમનો અંક. હવે આ એકમનો અંક છે ને એ એકમ એનું સ્થાન છે કે હું કોઈ વ્યક્તિને પહેલા નંબર ઉપર બેસાડું એટલે એ વ્યક્તિનું પહેલો એકમ, બીજા નંબર ઉપર બેસાડવું એટલે બીજો. તો અહીંયા ગણિતમાં જેમ જેમ અહીંયા સંખ્યાઓને બેસાડાય એમ સંખ્યા છે ને એ 1 2 3 એવી રીતે નહીં પણ એક એક દશક આગળ વધતી જાય છે. એટલે કોઈ સંખ્યાને હું પહેલા સ્થાન ઉપર બેસાડું પછી તો કે બીજું જે સ્થાન આવે ને એને આપણે દશકનું સ્થાન કહીએ છીએ, પછી ત્રીજું જે સ્થાન આવે છે ને એને આપણે 100નું સ્થાન કહીએ છીએ અને ચોથું જે સ્થાન આવે છે ને એને આપણે 1000નું સ્થાન કહીએ છીએ. એટલે કોઈ સંખ્યાઓ છે ને એને એકમ, દશક, 100, 1000 આવા જુદા જુદા સ્થાન ઉપર બેસાડવામાં આવે છે. હવે આ તો સ્થાન છે, આ સ્થાન ઉપર શું કરવામાં આવે છે તો કે આ સ્થાન ઉપર મારા જે અંકો રહેલા છે ને એ અંકોને ત્યાં બેસાડવામાં આવે છે. એટલે માની લો કે આ એકમનો અંક છે, આ એકમના અંક ઉપર માની લો કે હું 5 બેસાડું છું, આ દશકના અંક ઉપર માની લો કે હું 8 બેસાડું છું, આ 100ના અંક ઉપર માની લો કે હું 4 બેસાડું છું, આ 1000ના અંક ઉપર માની લો કે હું 2 બેસાડું છું. તો જ્યારે કોઈ અંકને કોઈ ચોક્કસ જગ્યાએ બેસાડવામાં આવે છે ત્યારે એ અંક પોતાની એક જે ખાસ કિંમત બનાવે છે અને એ જ એની ખાસ કિંમત એટલે એને કહેવામાં આવે છે એની સ્થાન કિંમત. શું કહેવામાં આવે છે એને? જેની સ્થાન કિંમત. જો આ 5 છે એ એકમના અંક ઉપર બેઠો એટલે એની સ્થાન કિંમત એને કેટલી બનાવી કહેવાય તો કે 5. આ 8 છે એ 10ના સ્થાન ઉપર બેઠો એટલે એની કિંમત કેટલી બનાવી કહેવાય તો કે 80. આ 4 છે એ 100ના સ્થાન ઉપર બેઠો એટલે એની કિંમત કેટલી બનાવી કહેવાય તો કે 400. આ 2 છે એ 1000ના સ્થાન ઉપર બેઠો એટલે એની કેટલી કિંમત બનાવી કહેવાય તો કે 2000. તો કે કોઈ ચોક્કસ અંક પોતાના અલગ અલગ સ્થાને જ્યારે બેસે છે શું કહેવાય એને તો કે કોઈ ચોક્કસ અંકને કોઈ ચોક્કસ સ્થાને બેસાડવામાં આવે છે અને એની જે વિશેષ કિંમત બનાવે છે એ કિંમતને કેવી કિંમત કહેવામાં આવે છે તો કે એની સ્થાન કિંમત કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે એને? એની સ્થાન કિંમત કહેવામાં આવે છે. પણ મને હજી મારા સવાલનો જવાબ નથી મળ્યો. મારો સવાલ તો એ છે કે ભાઈ ગણિતની અંદર સંખ્યાઓ કેવી રીતે બને છે, તો આ સવાલનો જવાબ હવે મને મળશે કે સ્થાન કિંમતનો શું કરવામાં આવે છે તો કે સરવાળો. સ્થાન કિંમતનો તમે સરવાળો કરો એટલે મને મળી જશે મારી સંખ્યા. તો કે આ જે સ્થાન કિંમત હતી 5 છે, 80 છે, 400 છે, 2000 છે એટલે કે 2485 છે એ મને મળી ગઈ મારી સંખ્યા. તો ઘણા બધા વિદ્યાર્થીઓને થતું હશે કે સાહેબ હવે આ તો એકદમ બેઝિક વસ્તુ છે, આનો ઉપયોગ અહીંયા હવે કાંઈ આપણે કરવાનો થતો નથી, આમાંથી સવાલો કઈ રીતે આવતા હોય છે? તો કે જો અહીંયા હું તમને કન્સેપ્ટ સમજાવું છું કે ભાઈ દરેક અંક છે એને પોતાની ખાસ કિંમત હોય છે અને પોતાની કિંમત એટલે જ એને એની મૂળ કિંમત, દાર્શનિક કિંમત અને સ્થૂળ કિંમત તરીકે ઓળખવામાં આવે છે. પછી જે અંકો છે એ અંકોને કોઈ ચોક્કસ સ્થાને બેસાડવામાં આવે છે અને જે અંકો જે સ્થાને બેસે છે એના આધારે પોતાની કોઈ વિશેષ કિંમત બનાવે છે અને પોતાની વિશેષ કિંમત એટલે એને શું કહેવામાં આવે છે? એની સ્થાન કિંમત. અને આ સ્થાન કિંમતનો જ સરવાળો કરો એટલે મને મળી જશે મારી સંખ્યા. એટલે ગણિતમાં કોઈ સંખ્યાઓ બનાવવા માટે મારે આટલી પ્રોસિજરને ફોલો કરવી પડે છે. પણ પ્રશ્ન ક્યાં હોય છે કે આપણે કઈ રીતે શીખાવ હોય તો કે ભાઈ આપણે તો આ શીખવાની શરૂઆત અહીંથી જ સીધે સીધી કરેલી હોય કે સરે આપને કીધું હોય કે સર 2485 છે તો આ 2485 ની અંદર હું સીધું અહીંથી જ શીખવાની શરૂઆત કરું છું કે આ 5 છે એ કેવો અંક છે તો કે 5 છે એ એકમનો અંક છે એટલે એની સ્થાન કિંમત કેટલી થાય તો કે 5. આ 8 છે એ દશકનો અંક છે એટલે એની સ્થાન કિંમત કેટલી થાય તો કે 80. બસ આપણે સીધી શીખવાની શરૂઆત અહીંથી જ કરીએ છીએ. આ વસ્તુનો જે કન્સેપ્ટ છે એને આપણે સરખી રીતે શીખતા નથી.
પણ પ્રશ્ન એ છે કે ખરેખર આના ઉપરથી આ જે સંખ્યા છે ને એ સંખ્યા બનેલી હોય છે, નહીં કે આ સંખ્યા ઉપરથી પોતાનું સ્થાન આ રીતે અહીંયા એને ગોઠવેલું હોય છે. ઘણી જગ્યાએ તમે જોજો અહીંયા આ જે સંખ્યા છે ને એને આ રીતે લખેલી હોય કે 1 ગુણ્યા છે ને 5 હશે, પ્લસ અહીંયા લખેલું હશે કે 10 ગુણ્યા છે ને 8 હશે, પ્લસ કારણ આ જે છે એ એકમના સ્થાન ઉપર છે એટલે પોતે અહીંયા એકમના સ્થાને છે, આ દશક સાથે ગુણેલ છે એટલે પોતે અહીંયા દશકના સ્થાન ઉપર બેઠેલો છે. તો આ જે કન્સેપ્ટ હતો, આ જ કન્સેપ્ટના આધારે આપણે પરીક્ષાની અંદર ઘણી બધી વખત સવાલો પૂછાતા હોય છે. કન્સેપ્ટ પહેલો, મૂળ કિંમત એટલે શું, કન્સેપ્ટ બીજો, સ્થાન કિંમત એટલે શું, અને આપણો મેઇન કન્સેપ્ટ એક છે કે ભાઈ ગણિતની અંદર કોઈ સંખ્યા છે એ કઈ રીતે બને છે. તો કે મૂળ કિંમતના જે અંકો છે એ મૂળ કિંમતના અંકોને કોઈ વિશેષ સ્થાન ચોક્કસ સ્થાન ઉપર બેસાડવામાં આવે છે અને જે વિશેષ કિંમત બનાવે છે એને એની સ્થાન કિંમત કહેવામાં આવે છે. ચલો અહીંયા મેં તમને સમજાવેલું પણ છે, તો ખાસ આનો પણ એક સ્ક્રીનશોટ લઈ લેજો. હું પણ તમને આ બધી વસ્તુઓ જે છે એની PDF આપણા ટેલિગ્રામ ચેનલની અંદર અને આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર મોકલી દઈશ. ઉપરાંત તમે પણ આનો ખાસ સ્ક્રીનશોટ લઈ લેજો, તમને સમજવામાં સરળતા રહેશે. અહીંયા આગળ મેં આ બધી જે વસ્તુ સમજાવી છે એ લખેલી પણ છે, એટલે એ પણ હું તમને ખાસ સમજાવતો જઈશ કે અહીંયા આગળ આપણે જે વસ્તુ સમજાવી કે મૂળ કિંમતની વ્યાખ્યા શું થશે, સ્થાન કિંમતની વ્યાખ્યા શું થશે, ચલો તો આગળ લખેલી છે, તમને આગળ સમજાવતો જાઉં. પછી તમને કહું કે ખરેખર અહીંયા આ જે દાખલાઓ છે એનો કન્સેપ્ટ કઈ રીતે છે અને એના દાખલાઓ કઈ રીતે આપવામાં આવેલા છે. જો અહીંયા મેં વ્યાખ્યા સ્વરૂપે દીધું છે કે ભાઈ મૂળ કિંમત એટલે શું થાય, તો કે ભાઈ દરેક અંકને પોતાની નિશ્ચિત કિંમત છે તેને તેની મૂળ કિંમત કહેવામાં આવે છે. મૂળ કિંમતને સ્થૂળ કિંમત તેમજ દાર્શનિક કિંમત પણ કહેવામાં આવે છે. જે મેં તમને પહેલા સમજાવ્યું અહીંયા થોડુંક વ્યવસ્થિત સ્વરૂપે અહીંયા લખેલું છે, દાખલા તરીકે 0 1 2 3 4 5 6 7 8 ને 9. ચલો આગળ વાત કરીએ તો કે ભાઈ સ્થાન કિંમત છે એટલે શું, તો કે દરેક અંકને પોતાની નિશ્ચિત કિંમત તો છે જ, આપણે વાત કરીએ એમ, પણ છતાં એને લખવા માટે કોઈ ચોક્કસ સ્થાને મૂકવામાં આવે છે. એકમનું સ્થાન છે, દશકનું સ્થાન છે, 100નું સ્થાન છે, અને જે સ્થાનના આધારે એ પોતે એક વિશેષ કિંમત બનાવે એને જેની શું કહેવામાં આવે છે, સ્થાન કિંમત. અને સ્થાન કિંમત જે છે એ સ્થાન કિંમતનો શું કરવામાં આવે છે, સરવાળો. અને સ્થાન કિંમતનો સરવાળો કરવામાં આવે છે એટલે જ બની જાય છે જે તે ચોક્કસ સંખ્યા. બસ આ જે છે ને આપણો કન્સેપ્ટ હતો. હવે આપણે આ કન્સેપ્ટના આધારે આપણે થોડાક દાખલાઓ ભણવાની શરૂઆત કરીએ. જે હાલમાં જ લેવાયેલી CCE ગ્રુપ B ની પરીક્ષા છે એની અંદર મેઇન્સ પરીક્ષાની અંદર પણ આની અંદરથી સવાલો આવેલા હતા. એ સવાલો પણ મેં અહીંયા લઈ લીધા છે, એટલે આપણો એનો પણ જે કન્સેપ્ટ છે અને એ જે સવાલ છે એના જવાબો પણ આપણે આપી શકીએ. તો કે ભાઈ બેઝિક સવાલો આ લોકો છે ને આ રીતે પૂછે છે કે ભાઈ 75,842 માં 5ની સ્થાન કિંમત. હવે મને ખબર છે કે ભાઈ અહીંયા 75,842 માં 5ની સ્થાન કિંમત, તો કે ભાઈ 5 ક્યાં બેઠેલો છે, તો કે એકમ, દશક, 100 ને 1000. 5 છે એ 1000ના સ્થાન ઉપર બેઠેલો છે એટલે 5 ગુણ્યા 1000 એટલે એની સ્થાન કિંમત કેટલી થઈ જશે, તો કે 5000. પછી આગળ વાત કરીએ કે અહીંયા મને કીધું છે કે 4ની મૂળ કિંમત, તો કે ભાઈ દરેક અંક છે એની મૂળ કિંમત તો હંમેશા એ સંખ્યા શું થઈ જશે, તો કે પોતે જ થઈ જશે. એટલે 5000 અને 4 અને આ બધાનો શું કરવાનો છે આપણે, તો કે ભાગાકાર કરવાનો છે. તો કે 5000 ભાગ્યા 4 કરવામાં આવશે એટલે મારા સવાલનો જવાબ મળી જશે મને 1250. એકદમ બેઝિક સવાલ છે. આપણે જો જાણીએ છીએ કે હવે આ લોકો આટલા બધા સહેલા સવાલ નહીં પૂછે, પણ આપણે જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટને લઈ અને આગળ વધવાનું છે જેથી કરીને આપણે આગળ કોઈ પણ મુશ્કેલી પડે નહીં. અને જે લોકોને ખ્યાલ છે એના માટે નથી, ખાસ આ વસ્તુ એના માટે છે કે જે લોકોનો અહીંયા બેઝિક કન્સેપ્ટ ક્લિયર નથી હોતો એના માટે છે. બહુ સરળ વસ્તુ છે. 5 છે એની સ્થાન કિંમત 5000ની જગ્યાએ બેઠેલો છે એટલે 5000 થશે. કોઈ પણ અંકની મૂળ કિંમત હંમેશા એ અંક પોતે જ થશે. 5000 અને 4નો ભાગાકાર કરશું એટલે સવાલનો જવાબ મને મળશે 1250. ચાલો જોઈએ બીજો સવાલ. મને બીજો સવાલ શું પૂછેલો છે, 37,865 માં 7ની સ્થૂળ કિંમત. હવે જોજો ઘણા બધા મિત્રો આ શબ્દથી વાકેફ ન હોય ને, જો તો એ સ્થૂળને કોઈ દી સ્થૂળ સમજતા જ નથી. એ સ્થૂળને છે ને મૂળ સમજે છે, અથવા એ સ્થૂળને મૂળ ન સમજે. સોરી, મારું કહેવાનું એમ હતું કે સ્થૂળને સ્થૂળ ન સમજે તો એ એને સ્થાન સમજે છે અને એ ભૂલથી 7ની સ્થાન કિંમત 7000 લખીને બેસે છે.
જ્યારે અહીંયા 7 છે એની સ્થૂળ કિંમત એટલે એની કેવી કિંમત? તો કે મૂળ કિંમત, અને મૂળ કિંમતનો મતલબ થઈ જાય ઈ અંક પોતે. બીજું અહીંયા મને કીધેલું છે 6 ની મૂળ કિંમત, તો 6 ની મૂળ કિંમત એ 6 પોતે જ થશે. બંનેનો ગુણાકાર કરવાનો કીધો છે. સવાલનો જવાબ આવશે 6 સત્તા ને 42. ક્લિયર? એકદમ સરળ છે, સમજવામાં પણ સરળ છે. શબ્દ એક હતો કે સ્થૂળ એટલે શું થઈ જશે? તો કે મૂળ થઈ જશે, સ્થાનનો સમજતા. ચાલો આગળ વધીએ. ત્રીજો સવાલ આપણો શું કીધેલું છે મને? તો કે 3548.672 માં 7 ની સ્થાન કિંમત શું થાય? ચલો આ એક થોડુંક તમારા માટે નવું લાગશે કે અત્યાર સુધી આપણે એવું સમજતા હતા કે સ્થાન કિંમત, ચલો માની લો કે આમ છે, મને કીધેલું છે કે ભાઈ 3548 માત્ર આટલું જ આપ્યું છે, અને આમાં મને કીધું કે 8 ની સ્થાન કિંમત શું થાય? તો હું કહીશ 8. 4 ની સ્થાન કિંમત શું થાય? તો કે 4. 5 ની સ્થાન કિંમત 4 ની સ્થાન કિંમત તો કે 40. 5 ની સ્થાન કિંમત શું થાય? તો કે 500. તો જેવી રીતે સ્થાન કિંમતમાં જેમ તમે આમ આગળ વધો છો એમ એક એક તમે દશક આગળ વધો છો. 1 10 ગુણ્યા બીજો 10 ગુણ્યા ત્રીજો 10. તો જેવી રીતે તમે આમ આગળ વધો છો તો પોઈન્ટ પછી જો તમારે આમ વધવું હોય તો એક દશાંશ આગળ વધવું પડે. શું આગળ વધવું પડે? એક દશાંશ આગળ વધવું પડે. દશાંશ એટલે તો કે જો 0.10 એટલે દશાંશ કહેવાય, પછી પાછો હજી એક આગળ વધો એટલે 0.100 એટલે એને શતાંશ કહેવાય. બરાબર છે? તો જેમ જેમ તમે આગળ વધતા જાવ છો એમ તમારે એક દશાંશ આગળ વધતું જવાનું. દશાંશ ગુણ્યા દશાંશ ગુણ્યા દશાંશ એટલે પેલા 0.10 પછી 0.100 પછી 0.1000. તો મારે એ જોવાનું છે કે આ 3548.672 માં 7 છે એ કેટલા આ પોઈન્ટ પછી આ બાજુ ક્યાં છે? તો કે 1 અને બીજા સ્થાને છે, એટલે સવાલનો જવાબ આવશે 0.07. જેમ આમ હોય તો એની પાછળ 0 લાગે, તો જેમ આમ હોય તો એની આગળ 0 લાગે. ઓકે, પણ ઘણા બધાને માની લો કે આ કન્સેપ્ટ ન સમજાય. અહીંયા ને અહીંયા તમને 2-3 ઉદાહરણ લઈને બીજા સમજાવું કે ઘણા આવું કરે છે કે ભાઈ 3 5 4 8 6 7 2 ભાગ્યા કેટલા કરી દેશે? તો કે પોઈન્ટ પછી 3 આંકડા છે એટલે ભાગ્યા કરી દેશે 1000. હવે મને શું કીધું? તો કે હવે મને કીધું કે 7 ની સ્થાન કિંમત શું થાય? તો એકમ અને દશક એટલે 7 ની સ્થાન કિંમત થઈ જશે 70, અને 70 ભાગ્યા હું પાછા કેટલા કરીશ? તો કે 70 ભાગ્યા હું કરીશ 1000. 70 ભાગ્યા 1000 કરું એટલે 0 0 કેન્સલ. 7 ભાગ્યા 100 એટલે સવાલનો જવાબ આવશે 0.07. પણ હું એ જ કહું છું, તમારે કાંઈ કરવાનું નથી. જે જગ્યાએ બેઠો છે ને એ જગ્યાએ રાખવાનો, એના સિવાયના જેટલા છે ને એને 0 બનાવી દેવાનો. બસ આવું યાદ રાખી લો તોય કાંઈ વાંધો નથી. ચાલો, તો અહીંયા આટલી રીતે સમજાયું છે, પણ સાદું ને સરળ રીતે એ 1 અને 2 જગ્યાએ છે, એટલે આનો આન્સર 0.07. મારે કંઈ બીજી વસ્તુ કરવાની જરૂર પડતી નથી. આગળ હજી 1-2 એક્ઝામ્પલ આપી દઉં કે 8645.3874 માં 3 આપણે રાખીએ. એક કામ કરો, હજી અહીંયા એક અંક મૂકી દો. બરાબર, અહીંયા મૂકી દઉં 9 માં 9 ની સ્થાન કિંમત શું થાય? 9 ની સ્થાન કિંમત શું થશે? તો અહીંયા મને એને કીધેલું છે કે 9 ની સ્થાન કિંમત શું થાય? તો હું કહીશ 9 ક્યાં છે? તો કે 0 પોઈન્ટ પછી 1 2 3 એટલે 1 2 3 0 અને પછી 9 એટલે એની સ્થાન કિંમત થઈ ગઈ 0.0009. ચાલો, તો આ વાત હતી અહીંયા પોઈન્ટ વાળી સંખ્યાની સ્થાન કિંમત મેળવવાની. આવા સવાલો પણ આપણે પરીક્ષાની અંદર આ લોકો કંઈક મૂકી દેશે, નો પ્રોબ્લેમ. આને પણ આપણે એકદમ સરળતાથી સોલ્યુશન લઈ આવી દઈશું. ચાલો જોતા જઈએ આગળ બીજા સવાલો આપને કઈ રીતે પૂછેલા છે. મને ખાસ જો આ સવાલ સમજો, આ સીસી ગ્રુપ બી ની મેઇન્સ એક્ઝામની અંદર પૂછેલો સવાલ છે કે 7896 માં શું પૂછ્યું છે મને? 7896 માં 9 ની સ્થાન કિંમત અને 9 ની સ્થૂળ કિંમત. ચાલો, 9 નું સ્થાન ક્યાં છે? એકમ દશક, એની સ્થાન કિંમત કેટલી થશે? તો કે 90. એની સ્થૂળ કિંમત એટલે મૂળ કિંમત શું થઈ જશે? 9. એક જ અંકની વાત કરી છે, બીજા અંકની અહીંયા મને વાત કરી નથી. અને એના વચ્ચેનો તફાવત, આ તફાવત એટલે શું એક ખાસ સમજજો. હું બાદબાકી બોલું ને તો પેલામાંથી બીજું વાત કરવાનું, અહીંયા કઈ પ્રશ્ન જ નથી.
પણ હું તફાવત બોલું ને ત્યારે એક શબ્દ ખાસ યાદ રાખજો કે તફાવતનો મતલબ થશે મોટામાંથી નાનું બાદ કરવું. એટલે અહીંયા 90 માંથી 9 જાય એટલે મારા સવાલનો જવાબ આવી જશે 81. તો એક આવો પણ સવાલ પરીક્ષાની અંદર પૂછેલો હતો. તો આવા સવાલો જ્યારે આવે તો હું સહેલાઈથી આવા સવાલનો જવાબ આપી શકું, એ ખાસ વસ્તુ મારા માટે મહત્વની છે. મેઇન કન્સેપ્ટ હજી આપણા માટે આવ્યો નથી, કારણ કે આ બધા તો આપણે જોઈએ છીએ કે રેગ્યુલર સવાલ છે. ચલો અહીંયા મને પૂછેલું છે કે 8167 માં 8 અને 7 ની સ્થાન કિંમત વચ્ચેનો તફાવત. તો 8 ક્યાં છે? તો કે અહીંયા એની સ્થાન કિંમત કેટલી થાય? તો કે 8000. 7 ની સ્થાન કિંમત એકમના અંક ઉપર છે એટલે અહીંયા શું થઈ જશે? 7. એના વચ્ચેનો તફાવત એટલે 8000 માંથી 7 જાય એટલે 7993. તો આ હતો મારા સવાલનો જવાબ. ક્યાં અઘરું લાગે છે? શું વસ્તુ છે કે અહીંયા કંઈ ન સમજાવી છે? તો કે કંઈ નહીં. તો આ જ આપણો બેઝ છે. ચાલો આગળ વધારીએ, જોઈએ નવો સવાલ આપને શું આપેલો છે. ઓકે, 3693 માં 6 અને 9 ની સ્થાન કિંમતનો સરવાળો શું થશે? આ સવાલનો જવાબ તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનો છે કે 3693 માં 6 અને 9 ની સ્થાન કિંમતનો સરવાળો શું થશે. બરાબર, આશા રાખું કે એકાદ સવાલનો જવાબ પણ તમે મને આપશો તો મને એવું લાગશે કે અહીંયા સુધીનો તમારો કન્સેપ્ટ છે એ ક્લિયર થઈ ગયા છે. પણ આપણે અહીંયા સુધી નથી રહેવાનું, આપણે અહીંયા પહોંચવાનું છે. મને પૂછ્યું છે કોઈ એક સંખ્યાનો એકમનો અંક છે ને એ x+1 છે અને દશકનો અંક છે ને એ x-1 છે. જો હું તમને થોડીક વખત એક જગ્યાએ લઈ જાઉં તો તમને એમ થશે કે ચલો આ થોડીક વાર આ બધું ભૂલી જાઓ, આ કાંઈ છે જ નહીં, આમ છે જ નહીં. કોઈ એક સંખ્યાનો એકમનો અંક છે ને એ 8 છે અને દશકનો અંક છે ને એ 5 છે. આટલું જ મને પૂછ્યું છે ખાલી. કોઈ એક સંખ્યાનો એકમનો અંક છે ને એ 8 છે અને દશકનો અંક છે ને એ 5 છે. તો આ સવાલનો જવાબ મારે કઈ રીતે આપવો પડશે? તો કે જો હું તમને સમજાવું, મને ખબર છે તમે કાંઈ નહીં કહો, તમે કહેશો કે એકમનો અંક છે એ 8 છે, દશકનો અંક છે એ 5 છે, એટલે આ સવાલનો જવાબ 58. સાહેબ આમાં કાંઈ મારે બીજી કઈ માથાકૂટ કરવા જવાની જરૂર હોય નહીં. ના, આ સવાલનો જવાબ આમ નથી આવતો. અને જો આ સવાલનો જવાબ આમ આપવાની ઈચ્છા થાય તો પ્રશ્ન ક્યાં આવે ખબર? તમે જે ઉપર મેં તમને ક્વેશ્ચન પૂછ્યો ને, કયો ક્વેશ્ચન પૂછ્યો મેં ઉપર તમને કે કોઈ એક સંખ્યાનો એકમનો અંક x-1 અને દશકનો અંક એકમનો અંક x+1 અને દશકનો અંક x-1, તો તમે શું કરશો ખબર? આને આમ જ મૂકી દેશો કે અહીંયા 8 પહેલા આપ્યા હતા એ પછી લખ્યા, 5 પછી આપ્યા એ પહેલા લખ્યા, એટલે તમે સીધું લખી નાખશો x-1 અને x+1. શું આવી રીતે બાજુમાં લખવાથી મને સવાલનો જવાબ મળી જશે? તો કે ના, આમ બાજુમાં લખવાથી મને સવાલનો જવાબ ન મળે. અહીંયા મને મારા સ્થાન કિંમતની અંદર જે કન્સેપ્ટ સમજાવ્યો હતો એ કન્સેપ્ટને મારે ફોલો કરવો પડશે. કેમ એ કન્સેપ્ટને ફોલો કરવો પડશે? તો કે જો અહીંયા જવાબ 58 છે એ ખાલી મૂકી દેવાથી નથી આવતો. તો અહીંયા આ રીતે આવે છે કે એકમનો અંક છે ને એ કોણ છે? તો કે 8 છે, એટલે 8 છે ને એ 1 સાથે ગુણેલો હશે. પછી તો કે દશકનો અંક છે ને એ 5 છે, એટલે અહીંયા 5 છે ને એ 10 સાથે ગુણેલો હશે. એટલે આ 8 એકાને 8 થઈ જાય, આ 10 પચાને 50 થઈ જાય. અને પછી આ જે આપને શું મળી આવડ્યા? તો કે આપને આ જે મળી તો સ્થાન કિંમત મળી. અને સ્થાન કિંમત મળ્યા પછી પાછો એનો શું કરવામાં આવે છે? સરવાળો. એટલે સરવાળો કરો ને એટલે પછી થાય છે 58. એમને 58 નથી થતા. આપને એમ લાગે કે ભાઈ બાજુ મૂકી દીધા એટલે સીધા 58 થઈ ગયા? તો કે ના, એમ બાજુમાં મૂકવાથી 58 થતા નથી. ઓકે, તો અહીંયા જે સવાલ છે આપણે અહીંયા x-1 આમ x-1 અને x+1 બે બાજુમાં લખી દેવાના થતા નથી. તો શું થાય છે? તો કે મારે લખવું પડે કે એકમના સ્થાન ઉપર કોણ બેઠેલું છે? તો કે એકમના સ્થાન ઉપર x+1 બેઠેલો છે. દશકના સ્થાન ઉપર કોણ બેઠેલું છે? તો કે દશકના સ્થાન ઉપર x-1 બેઠેલો છે. આ એકમના સ્થાન ઉપર છે એટલે 1 સાથે ગુણશે, આ દશકના સ્થાન ઉપર છે એટલે 10 સાથે ગુણશે. તો આને 1 સાથે ગુણાવવું એટલે એઝ ઇટ ઇઝ આ જ રહેશે, પણ 10 સાથે ગુણાવવું એટલે બે 10 ગણાય એટલે 10x - 10 થઈ જશે. તો આ તો મળી મને શું કહેવાય? મારી સ્થાન કિંમત. અને હવે એનો સરવાળો કરવામાં આવે છે એટલે કે x+1 + 10x - 10 એટલે 10x અને x એટલે ટોટલ થાય 11x અને 10 માંથી 1 જાય એટલે 9 વધશે. તો મારા સવાલનો જવાબ આવશે 11x - 9.
ઓપ્શનમાં ઘણા બધા આપેલા હશે, ઘણા આવો ઓપ્શન આપે x-1 ને x+1 બાજુમાં. હવે એનું વિસ્તરણ કરો ને તોય જવાબ આવે x² -1. તમે આ રીતનો જવાબ એકવાર પ્લસ ને એકવાર માઇનસ, બરાબર, x² ને 1² તો એક જ થઈ જશે. તો સમજો આપણો કન્સેપ્ટ એવું કહે છે કે જે અંકને જે સ્થાને બેસાડવામાં આવે એની સાથે ગુણશે. એકમના અંકે બેઠો છે એટલે 1 હારે ગુણે, દશકના અંકે બેઠો છે એટલે 10 સાથે ગુણશે. અને ગુણ્યા પછી બંનેનો શું કરવામાં આવે છે? તો કે ગુણ્યા પછી જે મળે છે એને સ્થાન કિંમત કહેવાય. અને એ જ સ્થાન કિંમત છે એનું શું કરવામાં આવે છે? તો કે સરવાળો કરવામાં આવે છે. પછી મને મારી સંખ્યા મળે છે. તો આવા સવાલ જ્યારે પરીક્ષાની અંદર પૂછાય ત્યારે આપણે જે સ્થાન કિંમત અને સ્થૂળ કિંમતનો કન્સેપ્ટ શીખા ને એ ખાસ કામ લાગશે. કન્સેપ્ટ એક જ છે, જે અંક જે સ્થાને બેસે એની સાથે ગુણે, જવાબ મળે એને સ્થાન કિંમત કહેવાય. અને એ જે સ્થાન કિંમત મળે એનો સરવાળો કરી દો એટલે મને મારી સંખ્યા મળી જાય. ચાલો વધીએ આગળ. એના પછીનો હજી એક સવાલ જોઈએ, પછી આપણે આપણા નવા મુદ્દાઓ તરફ વધીએ. શું કીધેલું છે? તો કે એકમનો અંક, તો કે એકમનો અંક કોણ છે? તો કે x+2 છે. દશકનો અંક કોણ છે? તો કે x-2 છે. તો કે આ થઈ જાય x+2, આ થઈ જાય 10x - 20. બંનેનો સરવાળો કરી દો એટલે x + 2 + 10x - 20. 10 ને 1 11x થઈ જાય, 20 માંથી 2 જાય એટલે -18. સવાલનો જવાબ આવશે 11x - 18. તો આવા પ્રકારના જે કાંઈ પણ સવાલો પરીક્ષાની અંદર પૂછાય તો આપણે સવાલનો જવાબ આપી શકવા હોવા જોઈએ. ત્યારે જ આવડે જ્યારે આપણે સ્થાન કિંમતના આધારે, એટલે કે સ્થાન કિંમતના સરવાળાને આધારે કોઈ સંખ્યાઓ કઈ રીતે બને છે એ કન્સેપ્ટ જો આપને ખબર હોય તો. ચાલો મિત્રો, તો અહીંયા આપણો પહેલો મુદ્દો આપણે પૂરો કર્યો. કયો પહેલો મુદ્દો પૂરો કર્યો? તો કે મૂળ કિંમત એટલે શું, સ્થાન કિંમત એટલે શું, અને એના આધારે એક જ આપણો સવાલ હતો કે ભાઈ ગણિતની અંદર કોઈ સંખ્યાઓ કઈ રીતે બને છે. તો સરસ મજાનો કન્સેપ્ટ હતો જેના વિશે આપણે આજે વાત કરી. હવે સંખ્યા મારી બની ગઈ છે. આ સંખ્યા જે મારી બની ગઈ છે એ જ સંખ્યાના આધારે હવે મારે અહીંયા બીજું સ્ટેપ લેવાનું છે. અને આપણો બીજો જે કન્સેપ્ટ છે એ બીજો ટોપિક જેને કહીએ એનું નામ છે સંખ્યાઓના પ્રકારો. સંખ્યા બની ગઈ, હવે મને ખબર છે કોને કોને કઈ સંખ્યા કહેવાય મને ખબર છે. પણ હવે આ જે સંખ્યા કેવી રીતે બની ગઈ, હવે આ સંખ્યાઓને જુદા જુદા વિભાગમાં હું વહેંચું છું. તો જે સંખ્યાઓને જુદા જુદા વિભાગમાં વહેંચું છું એના આધારે એના જે પ્રકારો પાડવામાં આવે છે એના વિશે આપણે આજે વાત કરવાની છે. શરૂઆત ક્યાંથી કરવી સંખ્યાના પ્રકારની? તો એની સરસ મજાની શરૂઆત કહું કે આમ ખીચામાં હાથ નાખી અને હું એક આમ પૈસાનું એક બંડલ કાઢું અને હું કોઈ પણ વ્યક્તિને આપું કે ચાલો તમે આને ગણવાની શરૂઆત કરો. તો દરેક વ્યક્તિ એને ગણવાની શરૂઆત ક્યાંથી કરશે? તો કે આમ જ કરશે, 1 2 3. પછી ઓકે, કોકને આમ ગણતા આવડતું હોય તો આમ ગણશે ને આમ બેંકવાળા જેમ આમ ગણે એમ ગણતા આવડતું હોય તો એમ ગણશે. મુદ્દલ પૈસા આપો, પૈસા નહીં, તમે પૈસા આપો, બીજી વસ્તુ આપો, તો એ ગણવાની શરૂઆત ક્યાંથી કરશે? તો કે તમે કોઈ પણ વસ્તુ જ્યારે આપો છો ત્યારે ગણવાની શરૂઆત હંમેશને માટે ક્યાંથી કરશે? તો કે 1 થી કરશે. 1 2 3 4 5. એક વ્યક્તિ છે, બીજો વ્યક્તિ છે, ત્રીજો, તમે ગમે એટલા વ્યક્તિ, કોઈ વ્યક્તિએ કોઈ એમ કીધું કે આલ્યો પૈસાનું બંડલ, પછી શરૂ કર્યું 0. ક્યાંથી 0 શરૂઆત કરે? મારા જેવો પાછા જટી લે, લાવ. એક તો એમનામાં એક એમાં ઓછી હોય, એમાં 4500 થતા હતા, 4000 જ દીધા છે, 8 જ નોટું થાય, વળી 9 નો દીકરો ક્યાં થશે? વળી આમાં 0 થી 0 લેવાનું ચાલુ કરશે નહીં. હંમેશા ગણવાની શરૂઆત 1 થી જ થાય છે. એ સ્કૂલે ગયો હોય તોય ભલે, ન ગયો તોય ભલે, ભણ્યો હોય, ન ભણ્યો હોય, બરાબર, ધંધો કરે છે, નોકરી કરે છે, મજૂરી કરે છે, ગમે એ વર્ક કરે છે, એને આપશો એટલે ગણવાની શરૂઆત 1 થી કરશે. કારણ કે જે સંખ્યાને ગણવાની શરૂઆત 1 થી થાય છે એ સંખ્યાને કહેવામાં આવે છે કુદરતી રીતે ઉપસ્થિત થયેલી, કુદરતી રીતે આવેલી સંખ્યા. અને કુદરતી રીતે આવેલી સંખ્યા એટલે એ સંખ્યાને કહેવામાં આવે છે પ્રાકૃતિક સંખ્યાઓ. શું કહેવામાં આવે છે એવી સંખ્યાને? તો કે આવી સંખ્યાને પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. 1 2 3 4 5 ક્યાં સુધી? તો કે અનંત સુધી. ચાલો હવે તો કે આ જ સંખ્યાઓ છે ને એને આગળ વધારીએ. આપને ખબર છે કે 0 છે ને એ જો આમાં ક્યાંય આવતો નથી, કારણ કે 0 છે ને એની શોધ થઈ છે. અને કોને કરી આની શોધ? તો કે આપણે બધાને ખબર છે 0 ની શોધ છે એ આર્યભટ્ટ દ્વારા કરવામાં આવેલી છે. 0 છે એ કુદરતી રીતે આવેલો નથી.
જીરોની શોધ કરવામાં આવી અને જીરોની શોધ થઈ ગયા પછી જ આપને ખબર છે કે જે સંખ્યા છે ને એને કેવી થઈ ગઈ કહેવાય? તો કે પૂર્ણ થઈ ગઈ કહેવાય. તો કે બંને વચ્ચેનો ડિફરન્સ પ્રાકૃતિક સંખ્યા એટલે કે નેચરલ નંબર કહેવામાં આવે છે. 1 2 3 4 ક્યાં સુધી? તો કે અનંત સુધી. પણ વધારાનો ખાલી શું આવ્યો? તો કે વધારાનો ખાલી એક અહીંયા 0 આવે છે. એટલે કે 0 1 2 3 4 5 પછી અનંત સુધી. તો એ 0 લાગે છે એટલે સંખ્યાઓ કેવી થઈ જાય છે? તો કે પૂર્ણ સંખ્યા થઈ જાય છે. પરીક્ષાની અંદર આ બે છે આપણા માટે ખાસ ઉપયોગી છે. શું કામ? પરીક્ષાની અંદર પૂછાય પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ શું થાય? તો 1 થી 10 લેવાના છે. પરીક્ષાની અંદર પૂછાય પ્રથમ 10 પૂર્ણ સંખ્યાનો સરવાળો શું થાય અથવા સરેરાશ શું થાય? તો 0 થી લઈને 9 સુધી લેવાના છે. અને વિદ્યાર્થી આમાં જ ભૂલ કરે. પેપર સેટર હંમેશા પૂર્ણ સંખ્યા પૂછે અને વિદ્યાર્થી હંમેશા પ્રાકૃતિક સંખ્યાઓ ગણીને આવે છે. એ 1 થી 10 પૂછે, પ્રથમ 10 પૂછે એટલે 1 થી 10 જ ચાલુ કરે. પણ પ્રાકૃતિક કહેશે તો 1 થી 10 કરવાની છે અને પૂર્ણ કહેશે તો 0 થી લઈને 9 સુધી કરવાની છે. આ ખાસ મહત્વની છે. આને નેચરલ નંબર અને n વડે દર્શાવાય છે અને હોલ નંબર એટલે કે w વડે દર્શાવાય. એમ પણ જોતા જાવ આ પ્રાકૃતિક સંખ્યાઓ બધી શેમાં સમાઈ જાય છે? તો કે પૂર્ણ સંખ્યાઓની અંદર સમાઈ જાય છે. હવે આગળ વધીએ. આગળ શું વધવાનું છે? તો કે આ જે સંખ્યાઓ આપવામાં આવી ને એ નિશાનીઓ વગરની છે. હવે સંખ્યાઓને આપણે નિશાનીઓ આપીએ. કેમ નિશાનીઓ આપીએ? તો કે માની લઈએ કે અહીંયા જે સંખ્યાઓ આપી છે એ સંખ્યાઓ છે એને બે ભાગમાં વહેંચવામાં આવે છે અને જે આપણા માટે ખૂબ મહત્વનું છે. કારણ કે આપણા માટે ગણિતની અંદર મહત્વની છે જેને કહેવામાં આવે છે સંખ્યા રેખા. કારણ સંખ્યા રેખાની અંદર શું શું વસ્તુ દર્શાવવામાં આવે છે? તો કે જો સંખ્યા રેખાની અંદર અહીંયા 0 દર્શાવવામાં આવે છે. ઉપરાંત આ બાજુ બધી કેવી લખવામાં આવે છે? તો કે આ બાજુ બધું પ્લસ લખવામાં આવે છે. આ બાજુ બધી કેવી લખવામાં આવે છે? તો કે આ બાજુ બધી માઇનસ લખવામાં આવે છે. આના આધારે શું થયું? તો કે આના આધારે જ એક વસ્તુ થઈ. અહીંયા કઈ એક વસ્તુ થઈ? તો કે અહીંયા માઇનસ લખી એને કહેવામાં આવે છે ઋણ પૂર્ણાંક. શું કહેવામાં આવે છે એને? ઋણ પૂર્ણાંક. અહીંયા પ્લસ લખી એને કેવી કહેવામાં આવે છે? એને ધન પૂર્ણાંક. અને માઇનસ લખી ઋણ પૂર્ણાંક, પ્લસ લખી ધન પૂર્ણાંક. એના આધારે જ આનું હેડિંગ આપવામાં આવ્યું જેને કહેવામાં આવે છે પૂર્ણાંક સંખ્યાઓ. કેવી સંખ્યાઓ? પૂર્ણાંક સંખ્યાઓ. જેને શેના વડે દર્શાવવામાં આવે છે? તો કે જેને ઝેડ એટલે કે એનું નામ આઈ થિંક હું માનું છું કે લેટિન અથવા ફ્રેન્ચ ભાષામાં ઝેહલિન એવો વર્ડ થાય છે. એક્ઝેક્ટ યાદ નથી મને, પણ એને ઝેડ વડે દર્શાવે. પૂર્ણાંક સંખ્યાઓ જેને કહેવામાં આવે છે. ચાલો ક્લિયર? આ નામ છે ને એ પોતાના છે, યાદ રાખજો. ઇંગ્લિશની અંદર કોઈ નામ શક્ય ન હોય એટલે બીજી ભાષાના નામ લેવાની શરૂઆત કરવી પડે. ઓકે, હવે પ્રશ્ન એવો થયો, આ જે છે ને મારા માટે ખાસ મહત્વની છે સંખ્યા રેખા. અહીંયા મેં જે પૂર્ણાંક સંખ્યાઓની વાત કરી ને એ પૂર્ણાંક સંખ્યાઓ એટલે કેવી? તો કે 0 1 2 3 4 અનંત. અહીંયા મેં આખી સંખ્યાઓની જ વાત કરી છે. આ બાજુ પણ મેં આખી સંખ્યાની જ વાત કરી છે. જેમ જેમ તમે હંમેશા જમણી બાજુ જાઓ એમ મોટા થતા જાઓ અને જેમ તમે ડાબી બાજુ જાઓ એમ નાના થતા જાઓ. તો અહીંયા જે વાત કરી છે આખી સંખ્યાની, પણ આ સંખ્યાઓની વચ્ચે પણ હજી ઘણી સંખ્યાઓ રહેલી હોય. દાખલા તરીકે હું એમ કહું કે 3.6 છે તો ક્યાં આવશે ભાઈ? તો કે અહીંયા ક્યાંક વચ્ચે આવશે. તો એને હું પૂર્ણાંક સંખ્યાઓની અંદર સમાવેશ નથી કરતો. કેમ? તો કે એ જે છે એને પૂર્ણાંક સંખ્યાઓ નથી કહેવાતી. તો એ સંખ્યાઓને શું કહેવામાં આવે છે? તો કે એ સંખ્યાઓને મારી ભાષામાં જો કહેવા જાવ ને તો એને કહેવામાં આવે છે અપૂર્ણાંક સંખ્યાઓ. શું કહેવામાં આવે છે? એનું નામ નથી આપ્યું. જો મેં ઉપર નામ ખાલી રાખ્યું છે હજી, પણ એ સંખ્યાઓને મેં નામ આપ્યું છે. કેવું? તો કે અપૂર્ણાંક સંખ્યાઓ. અને અપૂર્ણાંક સંખ્યાઓ એટલે કેવી ભાઈ? તો કે અપૂર્ણાંક સંખ્યાઓ એટલે જેમાં અંશ અને છેદ હોય આવી સંખ્યાઓને અપૂર્ણાંક સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, બીજું બુકની ભાષામાં જે સંખ્યાને p/q એટલે p ના છેદમાં q બરાબર લખી શકાય આવી સંખ્યાને તમે અપૂર્ણાંક સંખ્યાઓ કહો છો. અને આવી જ સંખ્યાઓને કહેવામાં આવે છે જેના આધારે એનું નામ આપવામાં આવ્યું છે જેને કહેવામાં આવે છે સમય સંખ્યાઓ. ઓકે, અહીંયા એક કન્સેપ્ટ સમજો. આ અપૂર્ણાંક સંખ્યાઓનું નામ સમય સંખ્યાઓ શું કામ આપવામાં આવ્યું? યાદ રાખવા માટે હું તમને એક વાર્તા સ્વરૂપે અથવા કોઈ વાત સ્વરૂપે કહીશ જેથી તમને યાદ રહી જાય. હવે આ લોકો છે ને એ અપૂર્ણાંકની 5 ભાઈ બહેન છે. ઓકે, યાદ રાખવા માટે કીધું છે. ગણિત આરે એને કાંઈ લેવા દેવા નથી. 5 ભાઈ બહેન છે.
એ યાદ રહી જશે. એ 5 નામ મકાન ઉપર શું લખવું, તો કે મકાન ઉપર 5 નામ ન લખાય, પછી ટૂંકા શબ્દોમાં લખી નાખે પરિવાર. એમ અહીંયા 5 નામ લખવાની જગ્યાએ ઉપર લખી નાખ્યું શું, તો કે સમય સંખ્યાઓ, જેને શેના વડે દર્શાવાય, ક્યુ. આને કહેવાય કોશન્ટ. કોશન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે પ્રશ્ન એ છે કે આની અંદર આવશે તો બધાય શું, તો કે આની અંદર આવવાના છે તો બધાય અપૂર્ણાંકો જ ને. અને અપૂર્ણાંકો એટલે શું, તો કે અંશ અને છેદ. પણ એક વસ્તુ કોઈ દી ભૂલતા નહીં કે છેદ બરાબર કોઈ દિવસ ન હોવો જોઈએ 0. છેદમાં કોઈ દિવસ 0 લખાય નહીં. દાખલા તરીકે હું એમ કહું, ચાલો મને કોઈક પૂછશે 8/0 ની કિંમત શું થાય, આવું નહીં પૂછે કોઈ દી. હું પેલા કહું છું આ તો મેં બનાવેલો છે, કિંમત શું થાય. મને કોઈ એક આવો સવાલ પૂછવામાં આવ્યો કે 8/0 ની કિંમત શું થાય. ઘણા કહેશે 8 થાય, ઘણા કહેશે 0 થાય, ઘણા કહેશે કે તમે પેલા એક કામ કરો, એવું લાગે ને તો હું તમને આમ આપું, a બરાબર 8, b બરાબર 0, c બરાબર ઇન્ફિનિટિવ, d બરાબર 1 પણ નહીં. તમે આમ વિડીયો સ્ટોપ કરીને પેલા એનો જવાબ એકવાર કોમેન્ટ કરી દેજો. હમણાં હું તો હમણાં જવાબ આપવાનો છું, પણ તમે વિડીયો ઊભો રાખીને પહેલા જવાબ આપી દો. ઘણા કહેશે કે 8 થાય, 0 થાય, અનંત થાય. હું ના પાડું છું કે અહીંયા 0 ન લખાય, પાછો હું જ પૂછું છું કે આની કિંમત શું થાય, તો એનો જવાબ મને મળી શકે નહીં. એટલે આ એક પણ નહીં ને, એનું કહેવામાં આવે છે, એને ગુજરાતી પણ ગણિતના શબ્દો છે જેને કહેવામાં આવે છે અવ્યાખ્યાયિત. શું કહેવામાં આવે છે? જેને અવ્યાખ્યાયિત, ઇંગ્લિશમાં કહેવાય અનડિફાઇન્ડ, જેને તમે ડિફાઇન કરી શકતા નથી. મેં લખ્યું પણ આને શું કહેવાય એ કાંઈ નક્કી છે નહીં, કારણ કે આવું કોઈ દી હોતું નથી. ઉદાહરણ તરીકે યાદ રાખવું હોય તો યાદ રાખી લેજો કે અંધારાની માને ડિફાઇન કરો. ડિફાઇન, કેન યુ ડિફાઇન અંધારાની માં? કાળી કાળી હતી, આંખું કાળી, વાળ કાળા, મોઢું કાળું. હું આયલો જતો તો મને પાછળથી કીધું, એ અહીંયા ઊભો રે, કાં કે તું કોણ? તો કે હું અંધારાની માં. હોય છે ના, આ સાંભળ્યું છે પણ એને તમે ડિફાઇન કરી શકતા નથી. એમ અહીંયા હું કહું છું કે છેદ બરાબર જો હું 0 લખું તો એને કોઈ દિવસ ડિફાઇન થાય નહીં, એટલે એને અનડિફાઇન અથવા જેને ગણિતની ભાષામાં કહેવામાં આવે છે જેને કહેવાય અવ્યાખ્યાયિત. આવું લખાય જ નહીં. એટલા માટે જ કોઈ સંખ્યાના છેદમાં કોઈ ન હોય તો આપણે ખબર છે હંમેશા આપણે છેદમાં કેટલા લખીએ છીએ? 1. એટલે જ બધી પૂર્ણાંક સંખ્યાઓ છે ને એ બધી સમય સંખ્યાઓ છે. શું કામ? બધા પૂર્ણાંકના છેદમાં કાંઈ નથી, તો બધા પૂર્ણાંકના છેદમાં કેટલા હશે? તો કે 1 હશે. ચાલો, તો અહીંયા અપૂર્ણાંકોના 5 ભાઈ બહેન છે, આપણે એને 5 પ્રકાર પાડવાના છે. હવે હું 5 પ્રકાર પાડી દઉં. કયા કયા? તો કે જો એક્ઝામ્પલ તમને આપું, દાખલા તરીકે લખું કે ભાઈ 5/8, 9/4, પછી 15/15 માની લો કે હું લખું છું 4, પછી લખું કે 27 લખું છું 8, 5.2/3 અને ઘણાય હોય 1.1/2. કોઈ હોય તો કોમેન્ટ કરજો કે યસ સર, આઈ એમ અવેલેબલ. આ બે અલગ છે, આ બે અલગ છે, આ બે અલગ છે. એક ભાગ પાડ્યો, બીજો ભાગ પાડ્યો, ત્રીજો ભાગ પાડ્યો. આમ જોવા જાવ તો આ બે છે ને એક જ છે, પણ અહીંયા મેં ભાગ પાડી દીધા છે, સમજવામાં સરળ રહેશે એટલા માટે. શું મેં ભાગ પાડ્યા છે? તો કે જો ભાગ પાડ્યા કહી દો. શું તમને ખ્યાલ આવી ગયો હોય તો કહેતા જ જઈજો. ઓકે, આને શું કહેવાય? તો કે આની અંદર છે ને એ આની અહીંયા એક ભૂલ થઈ ગઈ છે, અહીંયા ઊંધું કરી નાખો. અહીંયા 4/9 કરી નાખો. ઓકે, એક ભૂલ થઈ ગઈ તો ભૂલ સુધારી દેવાની ભાઈ. ચાલો, અહીંયા શું છે? તો કે અહીંયા અંશ છે ને એ નાનો છે અને છેદ છે ને એ કેવો છે? તો કે મોટો છે. જ્યારે ઊંધું, અહીંયા અંશ છે એ મોટો છે, જ્યારે અહીંયા છેદ છે એ કેવો છે? તો કે નાનો છે. અહીંયા શું છે? તો કે અહીંયા પૂર્ણાંક અને અપૂર્ણાંક બેય છે. પૂર્ણાંક અને અપૂર્ણાંક બેય છે. ઓકે, હવે તો કે જેની અંદર અંશ નાનો અને છેદ મોટો, ઈ સંખ્યાને કહેવામાં આવે છે શુદ્ધ અપૂર્ણાંક. શું કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક. અને જેમાં અંશ મોટો ને છેદ નાનો એને કહેવાય અશુદ્ધ અપૂર્ણાંક. શું કહેવાય? અશુદ્ધ અપૂર્ણાંક. અને જેમાં પૂર્ણાંક અને અપૂર્ણાંક બે ભેગા છે એને કહેવામાં આવે છે મિશ્ર અપૂર્ણાંક. શું કહેવામાં આવે છે? એને મિશ્ર અપૂર્ણાંક. પરીક્ષામાં પૂછાય, નીચે આપેલા અપૂર્ણાંકોમાંથી અશુદ્ધ અપૂર્ણાંકોનો સરવાળો કરો. ઓકે સાહેબ, અપૂર્ણાંકો હતા એ તો ખબર પડી, પણ શુદ્ધ ને અશુદ્ધ હોય એ ઘણાને તો આ ખબર હોય એને વાંધો જ નથી. આ નથી ખબર એની વાત. ઘણાને આ જ ખબર પડી અપૂર્ણાંકમાં બે હોય, શુદ્ધ અને અશુદ્ધ.
આ ઓલું બોર્ડ માર્યું ઘણી જગ્યાએ શુદ્ધ અશુદ્ધ ઉપરથી મને યાદ આવ્યું એક કહી દઉં, શુદ્ધ ગાયનું દૂધ મળશે, શુદ્ધ ગાયનું દૂધ મળશે. આ વાક્ય બોલ્યો એ લખેલું હોય છે ઘણી જગ્યાએ, પણ એનો અર્થ કાઢો ત્યારે ખબર પડે. શુદ્ધ ગાયનું દૂધ મળશે, દૂધ શુદ્ધ નથી, ગાય શુદ્ધ છે. સમજાય એને વંદન. દાંત કાઢજો, કોમેન્ટમાં વાંધો નહીં, ઓલું હી ઇમોજી મોકલી દેજો, આવે ને હી સમજી ગયા છે. હાલો, 3 પ્રકાર પાડવામાં આવે છે, શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક. મેં તમને કીધું કે આ 5 ભાઈ બહેન છે, આ 3 ભાઈ તો થઈ ગયા, હવે 2 બહેનું છે, એનું નામ ગોતી દો. ઓકે, હવે આ મેં લખ્યું ને એ બધું અંશછેદ 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 લખ્યું, તો આ અંશછેદ 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 ન લખ્યું એનો ભાગાકાર કરી નાખો તો ભાગાકાર કરી નાખો ને એટલે બધી સંખ્યાઓ પોઈન્ટમાં જવાબ વાળી મળે. કારણ અહીંયા પૂરેપૂરો જવાબ તો નહીં જ આવે ને, તો મેં અહીંયા અંશ અને છેદ નહીં લખ્યું હોય. તો અહીંયા જે સંખ્યા લખી, માની લો કે હું કહું છું કે 5/8 લખ્યા, 0 પોઈન્ટ લખું, અહીંયા 0, 8 6 48, કેટલા વધ્યા તો કે 2, વળી 0 ઉતાર્યો, 8 2 16, કેટલા વધ્યા તો કે 4, વળી પાછો 0 લખ્યો, 8 5 40. ઘણાને વળી અહીંયા 40 લખવાય પડે ને પછી 0 કરે તો જ માનસિક સંતોષ થાય. ભાઈ અહીંયા 40 થઈ ગયા એટલે અહીંયા પૂરું થઈ ગયું, ભાઈ લખવાની કઈ જરૂર નથી, કઈ નહીં લખો, લખ ભૂરા તું લખ, કાંઈ વાંધો નહીં. હા, 0.625. તો અહીંયા કોઈ સંખ્યા આપવામાં આવી છે, એનો જો હું ભાગાકાર કરું છું ને તો ભાગાકાર કર્યા પછી 2 વેરાયટી મળે છે. જેને અંશ છેદ લખાય એનો ભાગાકાર થાય તો 2 વેરાયટી મળે. પેલી વેરાયટી મળે છે એને કહેવાય પોઈન્ટ પછી નક્કી આંકડા છે, જેને કહેવામાં આવે છે કે આ આંકડાઓ નક્કી છે. 0.625, 5.132, 37.374, 86.577. જો કારણ આને અંશછેદ લખવું હોય તો 0. ઓકે સાહેબ, પોઈન્ટ પછી 3 આંકડા કાં લખ્યા લેને ભાઈ, અહીંયા 8 9, ઓકે, પણ 5 ફિક્સ છે, અહીંયા ઊભી રહી જાય ગાડી. ભાગાકાર કરો અને એ ભાગાકારની ગાડી ઊભી રહી જાય એટલે એનો મતલબ એ આંકડાઓ નક્કી છે, આટલા જ આવશે. અને એ જે આંકડાઓ નક્કી છે એના આધારે જેનું નામકરણ કરવામાં આવ્યું છે, અને એના આધારે જે નામકરણ થયું એને જ કહેવામાં આવે છે શાંત સમય. શું કહેવામાં આવે છે? એને જેને શાંત સમય તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, એની ગાડી ઊભી રહી ગઈ ન્યા. 0.625 અંશ અને છેદમાં ફેરવવું હોય તો 625/1000 કરો, 5.13,289. ઓકે, પોઈન્ટ પછી 5 આંકડા છે, 5,13,289 ભાગ્યા તો કે 10,000 કરો. આ પોઈન્ટ પછી જેટલા આંકડાઓ છે ની ગાડી ઊભી રહી ગઈ એટલે સ્ટોપ. પણ એક હજી જવાબ એવો છે કે જેમાં ગાડી ઊભી નથી રહેતી, ગાડી કન્ટિન્યુ ચાલુ જ રહે છે. અને ગાડી કન્ટિન્યુ ચાલુ રહે છે એ વાત મુદ્દાની, પણ નોખા નોખા ડબ્બા લઈને નહીં. તો કે નોખા નોખા ડબ્બા લઈને નહીં, પણ એક જ હરખો ડબ્બા લઈને, દાખલા તરીકે 0.3333 થાય ને, 2 માની લો કે તમે 2/6 કરો, 2/6 કરો એટલે 0.3333 ગાડી આગળ ચાલુ ને ચાલુ રહેશે. ચાલો, ઘણી બધી વખત આમ જવાબ મળે 0.565656, બે ડબ્બા એક હરખા લઈને રિપીટ થતું જાય છે. માની લો કે અહીંયા જવાબ મળશે કે 123.123, 3 ડબ્બા એક હરખા લઈને ગાડી આગળ હાલતી રહેશે. તો જેની અંદર ગાડી ઊભી રહી જાય છે, અહીંયા સ્ટોપ થઈ જાય છે, એને કહેવાય શાંત સમય. પણ જેની અંદર એક જ સરખા ડબ્બા ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ રહેશે એને શું કહેવાય? તો હું તમને પૂછું તો તમારે આને ઊભું રાખીને પછી કોમેન્ટમાં જવાબ આપવાનો. મને ખબર છે તમારો જવાબ ફિક્સ જ હોય કે અહીંયા જો શાંત હોય તો અહીંયા. હવે હું ઊભો રહી ગયો, જવાબ કોમેન્ટમાં આપી દો. પુશ કરીને જવાબ કોમેન્ટમાં આપી દો. શાંત હોય તો ઘણા કહેશે અહીંયા, તો કે અશાંત. ના, તો કે આને અશાંત કહેવાય નહીં. કેમ? તો કે અહીંયા જે લખું છું એને કહેવામાં આવે છે, નવો કલર વાપરું, એને કહેવાય સમય આવૃત. બરાબર? શું કહેવામાં આવે છે? એને કહેવામાં આવે છે સમય આવૃત. હાલો, આ શું હતું? તો કે આને કહેવામાં આવે છે
શાંત સમય, અને આને કહેવામાં આવે છે સમય આવૃત. અને સમય આવૃત એટલે શું ભાઈ? તો કે આવૃત એટલે પુનરાવર્તન. શું થાય આવૃત એટલે? પુનરાવર્તન. કોઈ એક જ અંક છે એ વારે ઘડીએ, બે અંક છે એ વારે ઘડીએ ચાલુ ને ચાલુ રહેશે, એટલે એને કહેવામાં આવે છે સમય આવૃત એટલે પુનરાવર્તન. તો ઘણાના મગજની અંદર સવાલ થાય, તો સાહેબ આને અંશ અને છેદ લખવું હોય તો પોઈન્ટ કાઢો તો છેદમાં તમે એટલા જીરા લખવા પડે, તો આ રિપીટ થાય છે એને અંશ અને છેદમાં કેમ લખાય? તો મિત્રો આ આપણે શીખા હોઈએ, પણ સાહેબે તેદી એમ કહેવાય કે જેદી ભણવાનું હોય તેદી જવા દીધું હોય. આપણે પણ આને આગળ જતા વધારે સાદુ રૂપની અંદર ડિટેલથી ભણશું, પણ અટાને ટૂંકમાં કહી દઉં કે જે સંખ્યાઓ રિપીટ થતી હોય એ સંખ્યાઓના છેદમાં લખવામાં આવે છે 9. એટલે આ 0.3333 એટલે લખાય 3/9, એટલે એને કહેવાય 1/3. તમે ટ્રાય કરી જુઓ, તમે 1/3 કરશો ને, બરાબર, 1/3 કરો એટલે 0.3333 આવશે. તમે બે માની લો કે ઘણા કહેશે કે 0.6666 ચાલુ હોય તો લખો 0.6666 ચાલુ હોય તો 2/3. ઓકે, આ 0.56 એટલે શું? તો કે 56/99 છે. જો તમે ટ્રાય કરો, તમારી પાસે મોબાઈલ હોય, કેલ્ક્યુલેટર હોય કે કોમ્પ્યુટર હોય, આને તમે ટ્રાય કરો એટલે 56/99 કરો એટલે જવાબ આવશે 0.56565656. તો જે અંકો રિપીટ થાય છે એ અંકોના એટલા છેદમાં નવડા લખવામાં આવે છે. તો અહીંયાથી ટોટલ આપણા 5 પ્રકાર પડ્યા. પેલું જેને કહેવામાં આવે છે કે જો તમારો અંશ છે એ નાનો હોય અને જો તમારો છેદ છે એ મોટો હોય તો એને કહેવામાં આવે છે શુદ્ધ અપૂર્ણાંક. જો અંશ છે એ મોટો હોય અને છેદ છે એ નાનો હોય તો એને કહેવામાં આવે છે અશુદ્ધ અપૂર્ણાંક. અને જો પૂર્ણાંક અને અપૂર્ણાંક બે ભેગા હોય તો એને કહેવામાં આવે છે મિશ્ર અપૂર્ણાંક. અને આ જે અહીંયા મને અંશ અને છેદ આપ્યો એને ભાગાકાર કરી નાખો, તો ભાગાકાર કર્યા પછી બીજી બેનું શાંત સમય એટલે આનું નામ શાંતિ મેં લખ્યું છે, જેમાં પોઈન્ટ પછી શાંતિ હોય છે, અને આનું નામ છે સમય આવૃત એટલે આનું નામ આવૃત્તિ. એટલે પોઈન્ટ પછી રિપીટ થયા રાખે છે. તો આ 5 પ્રકાર જે આપણે અહીંયા પાડવામાં આવ્યા છે એ કોના છે? તો કે એ જે 5 પ્રકાર છે એને કહેવામાં આવે છે સમય સંખ્યાઓ, જેને શેના વડે દર્શાવવામાં આવે છે? ક્યુ વડે. 4 ભાગ જોયા આપણે. પેલો પ્રાકૃતિક સંખ્યાઓ 0 1 2 3 4 અનંત સુધી, એને n વડે દર્શાવાય. બીજું પૂર્ણ સંખ્યાઓ, વધારાનો 0 આવી ગયો 1 2 3 4 અનંત સુધી, w વડે દર્શાવાય. પૂર્ણાંક સંખ્યાઓ જેને z વડે દર્શાવાય, થઈ ગયું ને, z વડે દર્શાવાય, જેમાં તો કે પ્લસ આવશે ને માઇનસ પણ આવશે. અને ત્યાર પછી સમય સંખ્યાઓ જેને q વડે દર્શાવાય. તો કે સમય સંખ્યા એટલે, તો કે સમય સંખ્યા એટલે બધી અપૂર્ણાંક સંખ્યા. અપૂર્ણાંક એટલે જેમાં અંશ અને છેદ હોય, એટલે કે જેને p ના છેદમાં q લખી શકાય, પણ છેદ બરાબર કોઈ દી ન હોવો જોઈએ 0. 5 પ્રકાર આપણે પાડ્યા. અંશ નાનો છેદ મોટો શુદ્ધ અપૂર્ણાંક, અંશ મોટો છેદ નાનો અશુદ્ધ અપૂર્ણાંક, પૂર્ણાંક અને અપૂર્ણાંક એટલે મિશ્ર અપૂર્ણાંક. ભાગાકાર કરી નાખો, પોઈન્ટ પછી આંકડાઓ નક્કી છે એટલે એને કહેવાય શાંત સમય, અને પોઈન્ટ પછી આંકડાઓ રિપીટ થાય એટલે એને કહેવાય સમય આવૃત. આ 5 પ્રકારો અહીંયા પાડવામાં આવે છે. ઘણી બધી વખત આ જે સંખ્યાઓ છે એને ઇંગ્લિશની અંદર બીજું બોલવામાં આવું આવે છે કે રેશનલ નંબર્સ કહેવાય. શું કહેવાય છે એને? રેશનલ નંબર્સ. કોશન્ટ એટલે એને આર નામ નથી આપ્યું, એને નામ આપ્યું બીજું, પણ એનું નામ છે રેશનલ. રેશનલ એટલે એની અંદર એક વર્ડ છુપાયેલો છે. કયો? તો કે રેશનલ ની અંદર એક વર્ડ છુપાયેલો છે રેશિયો. ધ નંબર વિચ ઇઝ ડિટરમાઇન્ડ બાય RATIO, એટલે જેમાં રેશિયો આપણે બહુ ઇંગ્લિશ નો આવડે, તો બોલવાનું ટ્રાય કરી નાખી, બરાબર, કે જે સંખ્યાઓને રેશિયો લખી શકાય. રેશિયો એટલે શું? તો કે 3:2 2.4. ટૂંકમાં સીધી ભાષામાં કહી દો, આ 3:2 એટલે 3/2 લખાય. તો કે 3/2 એટલે તો કે અંશય હોય અને છેદય હોય. આવી સંખ્યાઓને શું કહેવામાં આવે છે? રેશનલ નંબર. આપણી ભાષામાં એને સમય સંખ્યા, અને બીજા બધાની ભાષામાં જેને કહેવાય કાંઈ ન સમજાય તો આપણે છેલ્લું અને સરળ અપૂર્ણાંક તરીકે ઓળખવામાં આવે છે. ચાલો છેલ્લો પ્રકાર જોઈએ. જેની જો અહીંયા એક લાઇનસર એક હતું. પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓમાં આવી જાય. પૂર્ણાંક સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યામાં આવી જાય. પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યામાં આવી જાય. અને પૂર્ણાંક સંખ્યાઓ બધી સમય સંખ્યામાં આવી જાય. કારણ બધી પૂર્ણાંકના છેદમાં કાંઈ ન હોય તો 1, એટલે બધી અંશ અને છેદ થઈ ગઈ. તો આ બધી સમય સંખ્યાઓ ભેગી થઈને શેમાં આવે? તો એ બધી ભેગી થઈને જેમાં આવે, અને એ મુદ્દાને કહેવામાં આવે છે વાસ્તવિક સંખ્યાઓ. જેને શેના વડે દર્શાવવામાં આવે છે? તો કે જેને r વડે દર્શાવવામાં આવે છે.
ઓકે, હવે આર વડે દર્શાવવામાં આવે એમાં આવે શું ભાઈ? તો કે એની અંદર બે આવે, સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ. ઓકે, સમય એટલે કેવી? તો કે હમણાં જ આપણે શીખા, જે સંખ્યાઓને અંશ અને છેદમાં લખી શકાય આવી સંખ્યાઓને સમય સંખ્યા કહેવાય. તો બીજો પ્રશ્ન, અસમય સંખ્યા એટલે કેવી? તો અહીંયા વ્યાખ્યા એકદમ સરળ છે, બુકમાં પણ આવું જ લખેલું છે. જે સંખ્યા સમય સંખ્યા નથી એવી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. એટલે જ સાહેબની જરૂર પડે, નકર તો બુકમાંથી વિદ્યાર્થીનો વાંચી લઈએ. ઓકે, હવે આને સમજીએ કે જે સંખ્યા સમય સંખ્યા નથી એટલે કેવી? તો કે જે સંખ્યા અંશ અને છેદમાં લખી નથી શકાતી એવી તમામ સંખ્યાઓને કેવી સંખ્યા કહેવાય? અસમય સંખ્યા. એટલે જે સંખ્યાને p ના છેદમાં q એટલે અંશ અને છેદમાં લખી ન શકાય આવી સંખ્યાઓને અમે અસમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે આવી સંખ્યા કઈ હોઈ શકે ભાઈ? ઓકે, સમજો. તો કે જો √2 કાઢો, 2 નું મૂળ કાઢો, √5, √7, √13. હવે આ બધાનું રૂટ નીકળે? હા, રૂટ નીકળે. હું તમને ભણાવીશ. પૂર્ણ વર્ગ ન હોય એવી સંખ્યાઓનું વર્ગમૂળ પણ પરફેક્ટ નીકળે નહીં, એ એપ્રોક્સ નીકળે. આ 5 નું રૂટ કાઢવા જાવ તો 2 આમ નીકળે. આ 5 નું રૂટ કાઢો તો 2.13656968446. આ ગાડી ક્યાં ઉધી જાય ભાઈ? તો કે એનું કાંઈ નક્કી હોતું નથી. કાંઈ નક્કી નથી હોતું એટલે છેદમાં કેટલા જીરો લેવા એ પણ નક્કી હોતું નથી. એટલા માટે આ બધી સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહેવામાં આવે છે? તો કે અસમય સંખ્યા કહેવામાં આવે છે. યાદ રાખવા માટેનું એકદમ હજી એક વસ્તુ જો હોય ઇમ્પોર્ટન્ટ તો એ છે આપણી નિશાની, જેને કહેવામાં આવે છે પાઈ. કે જે પાઈ છે એ પાઈ છે એ કેવી સંખ્યા છે? તો કે પાઈ છે એ અસમય સંખ્યા છે. ઓકે, ઘણા બધાના મનમાં સવાલ થતો હશે કે ભાઈ પાઈ છે એની કિંમત તો એકદમ સરળ છે, 22/7. આ તો અંશય છે ને છેદય છે. ના, પાઈની એપ્રોક્સ જો પાઈ ઇઝ નોટ ઇક્વલ ટુ 22/7. પાઈ ઇઝ એપ્રોક્સ 22/7. આ નિશાની છે ને અંદાજિતની છે, પાઈની અંદાજિત કિંમત. કેમ ભાઈ? હવે ઘણા કહે છે કે પાઈ એટલે શું ભાઈ? તો કે તમે એક કામ કરો, એક ગમે એ વર્તુળ લઈ લ્યો, એની અંદર તમે આમ વ્યાસ દોરો તો આ વ્યાસ જો 7 સેન્ટીમીટરનો હોય તો આ વર્તુળ છે એ હંમેશા અંદાજિત 22 સેન્ટીમીટરનું થાય. એટલે આ વર્તુળ જેટલા ગમે એટલા વર્તુળ દોડો, નાનું મોટું તમે ગમે વર્તુળ, અહીંયા આ મારા વર્તુળ ઉપર ન જતા, કારણ કે હું મને ડ્રોઈંગમાં PhD કરેલું છે, એવોર્ડ મળેલા છે, એટલે આ વર્તુળ એકદમ વ્યવસ્થિત છે. તમે સમજી ગયા ને? ઓકે, હા. તો અહીંયા જેટલા વર્તુળ દોરો તો એનો મતલબ એવો કે હંમેશા એનો તમે રેશિયો કાઢો તો 22/7 એટલે 22/7 એટલે 22/7 તમને મળે. એટલે પાઈની વેલ્યુ નોટ ઇક્વલ ટુ ઇટ્સ એપ્રોક્સ, અંદાજિત છે. યાદ રાખજો. ચાલો, તો ઘણી બધી વખત જો સવાલ પણ પરીક્ષાની અંદર પૂછાય કે અસમય સંખ્યા જણાવો. જો આમાં વિદ્યાર્થી બહુ ભૂલ કરે, અસમય સંખ્યા જણાવો. અસમય સંખ્યા જણાવવાનું કે એટલે હું ઓપ્શન આપું: A 22/7, B 3.14, C પાઈ અને D આપેલા તમામ. હવે હું તમને આમ સવાલ પૂછો એટલે વિદ્યાર્થી તરત કહેશે યસ, આપેલા તમામ. તંબુરો આપેલા તમામ. સવાલ તો વાંચો. પેલા સવાલ પૂછેલો છે અસમય. અસમય એટલે કેવી? કે જે સંખ્યાઓને અંશ અને છેદ લખી ન શકાય એવી. હવે અંશ અને છેદ લખી ન શકાય એવી એટલે કઈ? તો કે આ તો અંશ અને છેદ લખી શકાય છે, તો આ તો કેવી છે? તો કે આ તો સમય છે. આ 3.14 314 ભાગ્યા 100 એટલે આ કેવી છે? સમય. પણ મેં કીધું જ ખરો, મારા સવાલનો જવાબ શું થઈ ગયો? તો કે પાઈ. તો પાઈ છે એ યાદ રાખજો અસમય છે. જ્યારે પાઈની કિંમત છે, અંદાજિત જે કિંમત છે એ હંમેશા સમય છે. તો આ વસ્તુ ખાસ મગજની અંદર બેસાડવાની હતી કે ભાઈ જે પાઈ છે ને એ છે એ અસમય છે, જ્યારે પાઈની સંખ્યા છે ને એ સમય સંખ્યા છે. તો અહીંયા આપણે આપણા આ જે સંખ્યાઓના પ્રકાર હતા એ સંખ્યાઓના પ્રકાર જોયા. યાદ કેવી રીતે રાખશું? તો કે સૌથી પહેલું પ્રાકૃતિક સંખ્યાઓ, જેને n વડે દર્શાવવામાં આવે છે. ત્યાર પછી તો કે પૂર્ણ સંખ્યા, જેને w વડે દર્શાવવામાં આવે છે. પછી પૂર્ણાંક સંખ્યાઓ, જેને z વડે દર્શાવવામાં આવે છે. સમય સંખ્યાઓ q વડે દર્શાવવામાં આવે છે. અને લાસ્ટ વાસ્તવિક સંખ્યાઓ, જેને r વડે દર્શાવવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો કે અહીંયા ખાસ બધી વસ્તુઓ લખેલી છે. હવે આ જે સંખ્યાઓના 5 પ્રકાર પાડ્યા ને એ 5 પ્રકારના આધારે જ હું તમને એક વસ્તુ સમજાવું છું, જે પરીક્ષાની અંદર આપણે ઘણી બધી વખત કામની છે. કઈ વસ્તુ કામની છે ખાસ જોજો. નાનકડો ટોપિક છે, પછી આપણે આપણો આજનો મુદ્દો છે એને
પૂરો કરીએ. શું વસ્તુ સમજવાની છે? તો કે સમજવાની એ છે બે નિશાની સમજવાની છે. કઈ બે નિશાની? તો કે એક આ નવડાની નિશાની સમજવાની છે અને એક આ લાંબો સી જે છે ને એ નિશાની ખાસ સમજવાની છે. આ નવડાની જે નિશાની છે ને એ શું દર્શાવે છે? તો કે જેને કહેવાય બિલોંગ્સ ટુ. શું કહેવાય? બિલોંગ્સ ટુ. બિલોંગ્સ ટુ એટલે શું? તો કે એને કહેવામાં આવે છે સભ્ય છે. અને આ જે લાંબો સી દર્શાવેલો છે એને કહેવામાં આવે છે ઉપગણ. આ બે જે છે એ આપણે સંખ્યાઓના પ્રકારની અંદર ખાસ મહત્વના છે. હવે કેમ આના સવાલો પૂછાય? જો અહીંયા પૂછાય નીચેનામાંથી કયું સાચું છે કે ખોટું છે, આવા પ્રકારના સવાલો પૂછાય. મને આમ પૂછાય 5 છે એ સભ્ય છે n નો. હવે મને શું આવડવું જોઈએ? તો કે મને એક ઈ વસ્તુ આવડવી જોઈએ કે n છે એની અંદર 5 આવે. તો કે હા, પણ આ n જે છે એ છે શું? તો કે n એટલે આપણી પ્રાકૃતિક સંખ્યાઓ છે. પ્રાકૃતિક સંખ્યાઓની અંદર 5 આવે છે. પછી મને પૂછાય -8 છે એ સભ્ય છે w નો. તો કે હા કે ના? તો કે ના. અહીંયા માઇનસ છે એ કોઈ w માં આવે નહીં, કારણ કે માઇનસ છે એ તો બધે પૂર્ણાંકમાં આવે એટલે કે એ તો z ની અંદર આવશે. જો આમ લખવું હોય તો લખાય -8 છે એ સભ્ય છે z નો, પણ આને સાચું બનાવવું હોય તો માથે મારી દેવો પડે લીટો કે અહીંયા -8 છે એ w નો સભ્ય નથી. તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ઘણી બધી વખત આને થોડુંક સાઈડમાં જા દો પછી લખીશ. ઘણી બધી વખત આવું પૂછાય P ઓફ A ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ 2/3 5/3 8 9 -4 -5 આટલા બધા. પછી પૂછાય સભ્ય છે માની લો કે મને કહેશે કે Z ના, તો હા કે ના? તો મારે ના પાડવી પડશે. પણ મને કહે છે કે આ બધાય સભ્ય છે Q ના. તો કે હા, Q ના તો બધાય સભ્ય હોય, કારણ કે Q ની અંદર પ્લસ આવે, માઇનસ આવે, પૂર્ણાંક આવે, અપૂર્ણાંક બધુંય Q ની અંદર મિક્સ આવે. પણ હું આની જગ્યાએ હું Q ની જગ્યાએ લખી દઉં કે આ બધાય R ના સભ્ય છે, તો મારે શું કરવું પડે? ખરેખર જોવા જાવ તો આ બધાય તો છે એ Q ના સભ્ય છે, R ના નથી. પણ એના માટે થઈને મેં તમને કીધું કે આપણે કઈ વસ્તુ યાદ રાખવાની. મેં તમને કીધું લાંબો સી એટલે શું? તો કે આ નિશાની શેની છે? તો કે ઉપગણની છે. ઓકે, ઉપગણ એટલે કઈ રીતે? તો કે મેં તમને કીધું હતું કે n છે ને એ આખે આખો શેમાં સમાવેશ થઈ જાય? તો કે w ની અંદર. w છે એ આખે આખો શેમાં સમાવેશ થઈ જાય? તો કે z ની અંદર. z આખે આખો શેમાં સમાવેશ થઈ જાય? q ની અંદર. અને q આખે આખો છે એ શેમાં સમાવેશ થઈ જાય છે? તો કે r ની અંદર. આ ખાસ વસ્તુ યાદ રાખજો. n w માં આવી જાય, w z માં આવી જાય, z q માં આવી જાય, q r માં આવી જાય. એટલે આખું આવી રીતે સમીકરણ બને. કે કઈ રીતે સમીકરણ બનશે? તો કે n ઉપગણ છે w ઉપગણ છે z ઉપગણ છે q ઉપગણ છે r. અને ખાસ એક વસ્તુ યાદ રાખવાની, n w z q r આવે તો આ 5 આવે એટલે સમજો કે આ 5 છે ને એ ગણિતના છે, રીઝનિંગના નથી. અને ગોઠવવાના પૂછાય તો આમ પણ યાદ રાખવાનું, પહેલા n આવે, પછી w આવે, પછી z આવે, પછી q આવે, પછી r આવે. કારણ કે આ 5 છે એ આપણે જોયું છે એ શેના પ્રકાર જોયા છે? તો કે આપણે જે જોયું છે એ ખાસ વસ્તુ અહીંયા આ ગણિતની અંદર સમાવેશ કરેલા છે, નહીં કે રીઝનિંગની અંદર. રીઝનિંગમાં હોય તો ABCD આવે n q r w z, પણ n w z q r આવે એટલે અહીંયા મેથ્સમાં સમાવેશ થઈ જાય. તો આ હતા આપણા સંખ્યાઓના પ્રકારો. બે મુદ્દાઓ વિશે આપણે આજે વાત કરી છે. મુદ્દા નંબર પહેલો આપણે આજે જોયો છે, જેમાં આપણે વાત કઈ કરી? તો કે જેની અંદર આપણે વાત કરી છે કે સંખ્યાઓ કઈ રીતે બને છે. અને બીજો મુદ્દો આપણે જોયો છે કે ગણિતની અંદર સંખ્યાના પ્રકારો કઈ રીતે આવે છે, સંખ્યાના પ્રકારો કેટલા છે. તો રાખીએ અહીંયા સુધી. મળીએ ફરી પાછા નવા લેક્ચરની અંદર. અને નવા લેક્ચરની અંદર આપણે વાત કરવાની છે કઈ? તો કે નવા લેક્ચરની અંદર જે વાત કરવાની છે એ હું તમને અત્યારથી જ દેખાડી દઉં છું કે કઈ વસ્તુ વિશે વાત કરવાની છે. તો કે આપણે જે વાત કરવાની છે એ છે કે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ વિશે વાત કરવાની છે. અને એના પછી આપણે બીજો ટોપિક આ વિશે વાત કરવાની છે, જેનું નામ છે વિભાજ્યતાની ચાવીઓ. તો રાખીએ અહીંયા સુધી. તો ખાસ મિત્રો, આપણી આ જે ચેનલ છે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો, અને જેથી કરીને આપણી આ જે નવી સિરીઝ છે એ દરેક વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચે એવી આશા સાથે વાંચતા રહેજો, ભણતા રહેજો, આગળ વધો. થેન્ક યુ. જય હિન્દ.